એવી માં ભગવતી જગદંબા અને એમાંય માં મેલડી એમ કહેતા હોય બાપ જો જગતની માલિકા મારા મેલડી ના જો બની જાઓ અને જગતની માલિકા કદાચ તારકા ફાદરની માલિકા હાલ્યા જાવ કોકની ભીડ પડે અને મને મેલડી ની યાદ કરો અને જો મને હાકલ કરો જો હાકલ પહેલા જો હાલી ન આવું તો જગતની માલિકા હું મેલડી ન કહેવાય બાપ અને મિત્રો કોઈ નો કરે માં મેલડી કરે અને કોઈ નો આપે માં મેલડી આપે તો આપે રાજ રૂઠે અને આપે દીકરા અને જો બાપની ખીજે ને જો બાપ તો ઝડાપી જાય એને દેતાય આવડે ને એને લેતાય આવડે એવી માં ભગવતીની યાદ કરે છે માં મેલડી તમારા ધાર્યા કામ કરતી હોય બાપ પણ માઈ માં બીજા બધા વગડાના વા મોટે બોલું માં હાચું નાનપણ સાંભળે મોટો કેરી મજા મને કડવી લાગે કાગડા તો એવી માં જગદંબાને યાદ કરવી છે જો માનો પેટ પુરાણ પ્રસાદ લીધો હોય તો એવી માં ભગવતીની મારો હાથનો જો ઢીકલો ચીથરા તણો ભૂણે લઈને તો મારી જોગમાં એમ ન કહેવાય બોલીએ શક્તિ માતની જય મોમાઈ માતની જય ચામુંડા માતની જય મેલડી માતની જય વડવાળા દેવની જય પંચના દેવની જય રતનદાસ બાપુની જય જીવણદાસ બાપુની જય અવલ માતની જય ગણપતિ મહારાજની જય બજરંગદાસ બાપાની જય अपने अपने गुरुदेव की जय अपने अपने माता पिता की जय ओम
સરસ્વતી માં સુરતીઓ આનવાડી મતી દિયો ને મોરી માં એ મારી ભજેલા એ મારી શબ્દો વાંચી બતાવજો તમે ક્યાં વસ્યા એ ચારણ દીધો વિચારે
જન્મિયો કાળી સતરદશી ની રાત હાલો મારી બાયુની હંગાર હાલો કોઈ દિવાળીના દીવા દેખી તેની ઓટા બાંધવા વીરી એકલો કોઈ પણ આપણો હારો ભરો પ્રસંગ હોય લગન થી માંડીને તમામ પ્રસંગો આવી ગયા એની માલપા આપણે ગણપતિ દાદાને પહેલા યાદ કરવા પડે પણ કોઈ માં ભગવતી કોઈ માનો માંડવો હોય કોઈ માની જાતર હોય કોઈ માની ગરુડ હોય કોઈ ફૂલ પછેડો હોય કોઈ નાનું મોટું જાગરણ હોય તો એની માલપા જેને કૃતિનો ભાગ બાવલ હું તો મારી મોમાઈ જીતી મેડીએ એ જીતી મારી યંગ યંગમાં આજ મારી યંગ યંગમાં જાજો ઉષા જીતી જોને ભળિયો ઓડા બાંધશે એ જે મન મારનો આજ ખવરાવતી મારી મનસા કરી નો માય એક દિના સમય માવલ હાવાની મારા ગઢની માલિપા મારી માતાજી મોમાઈનો માંડવો રોપ્યો અને મિત્રો આપણે કેવી નવરંગો માંડવો પણ નવરંગા માંડવા કોને કોને કર્યા
પાવાગઢના ડુંગર માથે ઈ પતઈ રાજા એ માં ભગવતીનો નવરંગો માંડવો રોજો છે એનો ઇતિહાસના પાનાની માલપા નામ રહી ગયા બાપ. શિયાળાની માલપા મારા કાના બાપા જોગીએ નવરંગો માંડવો રોજો છે એના ઇતિહાસના પાનાની માલપા નામ રહી ગયા. તેથી બાપ મારી મેલડી પોતે પીરણીઓ બની હતી. વાગડની માલપા ઈ માવલ હાવાની ચારણ ગઢવીએ ઈ મારી મોમાઈનો નવરંગો માંડવો રોકો જેના ઇતિહાસના પાનાની માલપા નામ લખી ગયા. મારા બાબરીઓ પહેલા ભૂવા ધુણાઈ લઉં પછી તમને હું મોજ કરીશ મારા બાબરીઓ. અને દેદી માના માંડવા કેવા રોપાણા હોય. મારી ચામુંડા અને જહોબી ઈ મારવાડની માલપા મારી માતાજી ચામુંડા શું કે જહો કે માડી મને જરા પોજીયું એ માડી મને પુત્ર નથી આજ મારી જોને આજ મારા મેળ્યા પછી એ માટે તારી સેવાયું કોણ કરશે માં ચામુંડા જહો કે મને જરાયું કોઈ જરા કેતા બુઢા પણ જેના ઘરે મારો હાથ નહીં માં મને બુઢાપો આવ્યો ને મારો પેટ પડી જાય છે. મારે અહીંયા એકઈ મારો હાથ નથી, મારા અહીંયા દીકરો નથી. જહો જહો અને માં મારા ગયા પછી તારા મઠ મંદિરે કોઈ પૂજા ધૂપ કરવા વાળો નહીં રહે. આહાની દેવી બાપ મારી કોટડાના કોઠાની મારી ચામુંડા શું કે બાપ મારી ચામુંડા શું કે હાય બાપ મારા ચલા મનની માલપા મુજઈશ નહીં અને નવખંડ ધરતીની માલપા નામ રાખેવો જો દીકરો આપું તો એમ માટે કોટડાના કોઠાની ચામુંડા આપું બાપ કોટડાના કોઠાની ચામુંડા આપું બાપ કોટડાના કોઠાની ઈ બુઢાપાની માલપા જહા બિલામાં ચામુંડાએ દીકરો આપ્યો પણ પોતાના માવતર અવસ્થા થઈ કાળિયા ભીલને નાનો મૂકી અને બે માણાનો દેહ પડી ગયો. આ લોક મૂકી અને પલ્લોકની માલપા વિયાઈ ગયા. કાળિયો ભીલ નોધારો થઈ ગયો પાવડાની માલપા હૂતો હોય પણ કહેવતમાં કીધું છે કે ભાઈ મેરે ભવ હારીએ એની મરે દસી જાય પણ નાનપણની માલપા જેના માવતર મરે એના ચારે દિશુના વામ આવી. અને કાળિયા ભીલનો રોવાનો માતાજીનો અવાજ આવ્યો તેની માં ભગવતી મઠ મંદિરની માલપાથી આવી અને હાલનાની દોરી હાથની માલપા લઈ કાળિયા ભીલને માથે હાથ મૂકી સાડિયા પરિવારના જેની કર ભાગલે એ માગે ન્યાલડી જેવો આજ મારે હાઈકમાં ઘણી કહેવાય. આજ ન્યાલડી કે મારો માલ
દીવે તો સવે પણ માટી કોઈ નો જાલે એનો કાન એ તેરી વલી મીઠા જ ખાવા દો નહીં મેલડી આજ મારું દસાડિયા ફરીવાર તો કદાચ છોકરું જગતની માલપા હાલ્યું જાય અને કદાચ ભીડ પડે ભોગની ગોહમી વેરા પડે મન મેલડી યાદ કરે અને મન મેલડી ને હાકલો કરે જો હાકલા પેલી આવી દૂધી નો રહું ને તો જગતની માલપા મને મેલડી દેવને કોઈ દુનિયાની માલપા બાઈ ન કરે બાપને કોઈ દુનિયાની ઇન્દ્ર મહારાજના જેથી મુખ કમલથી માડી પ્રગટ થયા એ જેથી મારી મનસા નગરી દેવ તું મોમાય એ યગની માડી સુરિયા બેન હાઈલા જીતી જો ન સાસરે માલપાજી ને માગ્યા મારી મોરાની મોમાય વ્યક્તિના સમય સુરજાબેન નાનપણથી માતાજીની ભક્તિ કરે અને સુરજાબેન ઉંમર લાયક થાય પોતાના બાપુ સંબંધની વાત કરે તારે કીધું બાપુ મારા સંબંધની વાત ન કરશો કે મારે મોમાઈ સિવાય મારું દુનિયાની માલિકા બીજું કોઈ મારું હકું નથી પણ બેટા તું દીકરીની જાત કહેવાય તારી ઉંમર થાય એટલે મારે તને સાસરે બોલાવવી પડે ના બાપુ તો કે બેટા તને એટલી તારી મોમાઈ માથે તને વિશ્વાસ છે કે હા બાપુ જૂનાગઢની માલિકા જે હોર હોરનો ધણી કહેવાય બાપ રાખવા
એના દીકરી તો કે બેટા તને એટલો વિશ્વાસ હોય તો મારે એક પારખું માંગવું છે. બાપુ માંગી લો. એ કુંભાર ભગવાનને બોલાવી માટીની હાંડું બનાવી અને સિપાહીઓને કીધું ખીજડો કાપી લાવો. જો બેટા તારા ઘર ભાગ્ય જો તારી મોમાઈ હોય તો આ માટીની હાંડું આ ગારાની હાંડું જો આવડો ખીજડો ખાઈને તો મને ખાતરી થાય બેટા મોમાઈ તારી ભેગી છે. ઓહો બાપુ ખાલી એટલું પારખું માંગ્યું, હજી કઈક બીજું માંગો. ના બેટા કે બાપુ માટીની તો હાંડું બનાવી પણ એક દરજીને બોલાવી અને એક કપડાની હાંડ બનાવજો. એ હવા હો હાંડું તૈયાર કરી એની માલપા એક કપડાની હાંડ તૈયાર કરી કે બાપુજી આ કપડાની હાંડ રહી એ આ જૂનાગઢનો જો મજેવડી દરવાજો ફરી અને જો દરવાજાની માથે બિરાજમાન થાય તો એમ માનજો તારી દીકરી યારે મોમાઈ ભેગી છે બાપ. મોમાઈ ભેગી છે બાપ. દીકરી યારે મોમાઈ ભેગી છે બાપ. અરે બાપુ આ હવા હો હાંડું એ માટીની બનાવેલી છે અને જો એ ખીજડો ખાવા માંડે તો એમ માનજો તમારી દીકરી યારે મોમાઈ ભેગી છે. અને બાપ તેની પારખું કર્યું અને તેની બાર મારી સુરજાબેન શું કહેતા હોય મારી મોમાઈને એ સાંભળે માડી સુરજાનો સાથ સાંભળ તારી દીકરીનો સાથ એ માડી મનડું જાય છે. મારી બાપલ દેખાની તુંડી માં બહુ છરી અને માં ભગવતી માં બહુ છરી જેના ઘરે નાના નાના બાળકો હોય અને નાનપણથી જેને મૂંગું કહેવાય જેને વાસા ન આપી હોય અને મારી બહુચરના નામનો કુકડો રમતો મૂકે કે માં આજ મારું બાળક છે બોલતું નથી અને જો મારું બાળક બોલતું થઈ જાય તો માં તારા નામનો હાથ કુકડો રમતો મૂકીશ અને બાળક બોલતું થઈ જાય એવી રીતે માં ભગવતીએ હજારો સંતાનોના કામ કર્યા અને હજારો કુકડા માતાજીના રમતા મૂકેલા ભેગા થયા એવા સમયની માલપા અલાઉદ્દીન પઠાણ મોગલ બાદશાહ પોતાનું સૈન્ય લઈ અને ફરતો ફરતો એમ કહેવાય કે બહુચરાજીની બાજુની માલપા એ ડોડીવાડા ગામ અને ડોડીવાડાની બાજુની માલપા સંખલપુરના ગામના જે ચોકની માલપા પહોંચે જળપંખીના પોતપોતાના માળે વિહામો લેવા વયા જાય જળ થળ ઝંપી જાય અને બાદશાહે હુકમ કર્યો કે આજની રાત આ ગામની માલપા રોકાવાનું છે સાવણી નાખો જો મોટા વડીલો માણા હોય ને ખબર પડે નકર સાવણી એટલે કઈ છે આપણે ઓલી હંજવારી વારવાની નહીં સાવણી કહેતા પોતાના તંબુ ઈ સાવણી નાખી પોતાની રસોઈની તૈયારી કરી એક બાજુ સિપાહીઓ રોટલા કરવા બેસી ગયા છે કોઈએ દાળ ભાતની તૈયારી કરી નાખી છે કોઈ સબ્જીની તૈયારી કરે તો માતાજીના કુકડા બોલ્યા અને આમ મોગલ બાદશાહના કાને અવાજ
મારું મામલુનું ભોજન કહેવાય. જાઓ એ કુકડા લઈ આવો. એ મારા પૂજારી જેની વાત કરી કે કુકડા કોના છે? એ બાપુ અમારા હિન્દુ ધર્મની માલિપામાં બહુચરના રમતા મૂકેલા અમેરિકા કુકડા છે. તો અમારે લઈ જવાના છે, પણ એના હમી કડવી નજર ન કરાય. એ તો માં બહુચરના કુકડા કહેવાય. પણ જેને ગાલમાં હુકમ, કોઈને રૂપિયાનું બર હોય, મારી પાસે આટલા રૂપિયા છે, આ માણસ મને શું કરી લેવાના? કોઈને માણાનું બર હોય, કોઈને ડુબરા માણાને દેવનું બર હોય. અને જબરજસ્તી માતાજીના કુકડા લઈ ગયા, એને કાપી એને તેલ કડાની માલપા તળી અને હાંજનો સમય થયો એટલે સિપાહીઓ એનું ભજન કરી ગયા. તારે પૂજારીને એમ થયું, ઓહો આટલા વર્ષો મેં માની આરતી કરી, આટલા વર્ષો ભક્તિ કરી, આટલા વર્ષો પૂજા કરી, પણ જગતની માલિપા માતાજી જેવું નામ નથી નક્કી. અને ઈ મગરી રાતનો ગજરો થયો અને બાપી હાલની માલિપા બહુચરાજીના ઈ સાનિધ્યની માલિપા જે લીલી વરખડી એની માલિપાથી ભડકારો થયો. મારા પૂજારી સાંભળે બાપ, જગતની માલિપા દુનિયાની માલિપા નાગના રાફડા હુના નથી, પણ જેને જેને મારા કુકડા ખાધા હોય, જેને ખાધા હોય, અને ભલા મારા પ્રભાતનો ફોર થાય, 4 વાગ્યાનું ફરોડિયું થાય, મારી આરતીનો ટેમ થાય, અને જો ભલા મારા ઈ ખાધેલા કુકડા જો પેટની માલપા બોલાવું ને તો હું બાપલ દેખાની બહુ જ નહીં કરવા. ભગવતી ચાચરના ચોકમાં પણ કદાચ અમેરિકાના પાદર સુધી ગયા જાઓ, મારા દીક્ષર ગામની માલિપા મારે 500 પનારાનો મઢ કહેવાય. મારા પનારા વાણંદ સમાજ
મારા 500 ઘરનો મઠ છે અને અમેરિકાની માલમાં દિલીપભાઈ ડોક્ટર તમારી સમાજ છે તમે ઓળખતા હોય ગુણવંતભાઈ અને દિલીપભાઈ ડોક્ટર મારા જજમાન છે અમેરિકાની માલ પાસે અને મને કીધું રાવણદેવ એક વખત અમેરિકાની માલમાં તમારો પ્રોગ્રામ અહીંયા કરાવું અમેરિકા સુધીમાં ભગવતીની નવરાત્રી ઉજવાય છે તો તમે દુનિયા ભરની માલમાં જાઓ અહીંયા તો નહીં એ ભુવાજી બેવો એક માતાજી અંબાજીની એક હું તમને ઘડી બગડી વાત કરું ઉતાવળ ન કરશો મારો બાપૈયો ના તમને એ રમવાનો શોખ હોય તો ઈ આનંદ એ મારી અંબાજી માતાજી પૂજી કહેવાય અને તો પર બાપરીઓ છાછા ભૂવા છે તો બહુ લાંબુ નહીં હે ટકાવું થોડી વારમાં બધાયનો તમારે નંબર લઈ લઈશ પણ એક દિના સમય એ બ્રિટિશ સરકાર એ હેરિટેજના ફાધરની માલ પાછી રેલવે ગાડીનો પાટો નીકળ્યો અને વચમાં બરોબર માતાજીની બુટીની દેરી આવે તેથી આ મંદિર નતું આ અત્યારે મંદિર પછી થયા અને માતાજી બુટિયા કઈ રીતે પ્રગટ થયા કાળુબા વાળા રાજપૂત અને એને કીધું તું માની ભક્તિ કરતા હતા મારા કાળિયા જો કદાચ મારા રોજકા અને મારા હાપકડા સુધી જો મારા સોલાપુરના પાદર સુધી આવી કાયમ ભક્તવાળા માની યાત્રા કરી પણ બેટા તારી ભક્તિને આથી હું તારા હરિનાથ ગામની માલ પાવું છું પણ માં આ જગત મારું માને કેમ તો બેટા વર્ડની ડાયર છે ને એ વર્ડની ડાયર ને કાઢ અને એની માલપાથી જો ચુંદડી શ્રીફળ નીકળે તો એમ માનકે તારા હરિનાથના ફાધરની માલપા હું વાતાની ભૂત આવી હતી બાપ અને તેની માતાજીની નાની એવી દેરી બનાવી રેલવે ગાડીનો પાટો નીકળ્યો અને ઈવડા ઈ રેલવેના અધિકારીઓએ કીધું કે આ દેરીને તોડી નાખો મજૂરોએ ના પાડી કે તો માં બૂટની દેરી કહેવાય તેથી જીસીબી નેકાણા અને જીસીબીના બ્રેકેટ ભાંગી નાખ્યા હતા મિત્રો તેની એટલા જીસીબી નતા વાહને બીજા નતા અને તેથી મારી માતાજી બૂટ શું કે મારા કાળિયા મારા મેરા ભુવા કદાચ જગતની મહેલમાં મારી બૂટની દેરી તોડે અને આ ગાડીનો કાંટો નાખે અને અંજીન અમદાવાદ હામું અને જો ડબ્બા ધંધોકા હામાં ફેંકેલી નો મૂકણ તો જગતની મહેલમાં હું વાઢાની બૂટ ન કહેવાય અને તેથી મારી માતાજી રેલગાડી રોકી એકદમ ગાડીના પાટા નખાવા દે બેટા અને તેથી મારી ભગવતીએ રેલગાડી રોકી પણ કેવી રેલગાડી રોકી વાય યાદ ગાડી રોકી રેલગાડી રોકી વાય રેલગાડી રોકી China
કહેવાય ઈ ક્રાંચીની માલપા હિંગોરા ડુંગરની માં હિંગરાજ અહીંયા એવો હિંગોરો છે ડુંગર જ નથી કારણ કે માં હિંગરાજનો ઇતિહાસની ખબર ન હોય પણ મારા બાપા 11 વર્ષના હતા તેથી પાકિસ્તાનની માલપા રહેતા માતાજી અહીંયા બેઠા છે કઈ રીતે બેઠા છે કઈ રીતે સૂતા છે અત્યારે તો જો કે આ મોબાઈલની દુનિયાની માલપા બધું તમને બતાવે પણ મારા બાપુ તેથી 11 વર્ષના હતા તેથી પાકિસ્તાનની માલપા રહેતા મારા મિત્રો અને એટલા માટે એનો ઇતિહાસની ખબર હોય અને એવા સમયની માલપા કાર પડ્યો તારે સાના ભુવાએ કીધું કે માં પીવાનું પાણી મળતું નથી ખાવા ખરી જાહેર મળતી નથી અને મારી આ વસ્તી ગામની ભૂખ્યા મરી જાય છે અને તેથી મારી હિંગરાજ છે મારા જાનિયા ભુવા કદાચ હું હિંગરાજ કહું એટલા ડગલા ભરો અને જગતની માલપા જો ભલા માણા કમોને મરવા દઉં ને તો હું ક્રાંચીના રણની હું હિંગરાજ નો ક્રાંચીના રણની હિંગરાજ નો કહેવાય ભુવા બે હોય એક ભુવો અને એક પઢિયાર પઢિયાર ભુવો હતો એનું નામ જાનો ભુવો હતો અને પોતાની વસ્તીને કીધું કે બાપ હાલો હવે અહીં કણે તો કઈ આપણે ખાવા પીવા રહ્યું નથી તો પરદેશની માલપા બીજા મલકની માલપા વરસાદ થયો છે તો વર્તી ખાવા રરી ખાવા વિયા જાવી તેથી એની યારે મુસલમાન નળ કાંઠાની માલપા આવ્યા જ્યાં નળ રાજા કહેવાય એ નળ કાંઠાની માલપા 12 ગામ પટારના અને 7 ગામ હેમેજા મુસલમાનના માતાજી એકવી ગામ રચાયા અને પઠાર ગામ કેવી રીતે કહેવાણી માતાજીનો જે પઠિયાર ભૂવો હતો આપણે પઠાર લોકો આ ખોદાન કામ કરવા આવે ને એ મિત્રો તરબદા પટેલ છે પણ પઠિયાર ભૂવાના હિસાબેથી એને પઠાર ગામ કહેવામાં આવી એને નળ સરોવરની માલિપા એ વિયામો લીધો માતાજી પોતાના માથાના વાળ મંડાણા વરાવા માતાજીના જે વાળ ખર્યા ઈ બેટની માલિપા વાયા નળ સરોવરની માલિપા 12 બેટ અને જેના સત્રિયારા અને ઈ વાળ વાવ્યા એની બીડ ઉગાડી અત્યારે જીજો બેનું કદાચ માથું વરાવશે ને માથાના વાળ હશે તો આટી મારી નતારે તો ધાબાવાળા મકાન થઈ ગયા નકર ખપારામ નાખી દેશે નાચી નહીં જાય એની નિશાની અને બીડ વાવી અને એને કીધું બેટા કદાચ આવડિયા બીડ ખવરાવી જો કદાચ કાર નો ઉતરાઈ દો ને તો જગતની માલિપા હું પ્રાચીના પાદરની માં ભગવતી હિજરાઈ નો કહેવાય ભગવતી હિજરાઈ નો કહેવાય राबला पे कभी मैंने पास इतने ढोल वागिया ढोल वागिया ये जगह वही बना हरो जगह जो न पानी हास रे हरी उमरा ना पोरनी देवी मारी न मुड़िया नी मुड़ियो ये याद मारी म्यालड़ी जे वो मर जदी हाइक में धणी केवा जदी हाइक में धणी केवा मारी तोरणिया લીમડા ની માયાયું તોरणिया લીમડા ની માયાયું એ મગો ખાના બાપા જોગી નું જેદી ધર્મ યાદ મારી મેલડી કેવાય મારી મેલડી કેવાય એ ચિયારાના પાદરની માલીમાં મારી તોरणिया લીમડા વાળી મારી મેલડી કેવાય મારી મેલડી કેવાય ઈ લીમડાની હેઠે માતાજીનું નાનું એવું ધૂળનો ઘડીમલો જેને કહેવાય અને તેથી ધોરકાનો ઘણી મમચ્છા બેગડો ઈ લીમડે આવી અને કાના બાપાને કહેવા લાગ્યો કે આ લીમડો કાપી અને આના પાટિયા ફાડીને મારો દરવાજો બનાવવાનો બાપુ આ મેલડીનો લીમડો કહેવાય આનો કોઈ દાદણ નો કાપી શકે અને તેથી બાદશાહે હુકમ કર્યો અને સિપાહીઓ જ્યારે લીમડાને કાપવા આવ્યા તેથી કાના બાપાએ કીધું કે મારી કાતક તું યમાડે હાડ ગાળવા જઈ અને કાતક મારી કાનિયાની ભક્તિની માલિકા કોઈ ભૂલ પડી બાપ અને તેથી દ્વારકાના સિપાહીઓ આવ્યા તેથી મારી ન્યાલડી શું કે મચ્છા
જા જા તારી ઘોડા હાથની માલમાં જોન કદાચ અહીંયા જઈને જોને જો કદાચ ઘોડા ધૂણતા હોય હાથી ખાનાની માલમાં જા અને તારા હાથી ધૂણતા હોય અને તારી હુઈમું જે 5 ટાઈમની નમાજ પડે અને બુરખા પહેરે એનું કોઈ મોઢું નો જોઈ શકે કે નો કોઈ પગની પાણી જોઈ શકે એને હુઈમું કહેવાય એની કોઈ પગની પાણી ન જોઈ શકે જેમ દરબારોની બાયુ પોતાના કપડા પહેરી અને એની જે બાયુની જે દરબારોની જે ઘરાણીઓ હોય એની પગની પાણી ન જોઈ શકે એની ઘોડે આ મૂર્ખા પહેર્યા હોય એને હુઈમું કહેવાય એની કોઈ પગની પાણી કે એનું મોઢું ન જોઈ શકે પણ જો ભલા મારા એકદાણ કેડે હાડલા બાંધ્યા હોય અને તારી થોરકેની બજારની માલમાં જો અવરા હુંબા લેવરાવું અને ચોથો દાખલો ઈ આપું જો કબ્રસ્તાનની માલમાં જાણજો પથ્થરની કબરો ધૂણતી તો જગતની માલમાં હું ન્યાલની બોલી હતી તો તારો ચોકની વાલપા જે પારેવાની છેડી નાખવાનો ચબૂતરો જો ધૂણતો હોય તો એમ માનજે કે હું કાનિયા સોજીની મેલડી બોલી હતી બાપ અને તેની મારી મેલડી શું કહેતા હોય એ મેલડી છિયાડા હાથી ધોર કામ આવે મેલડી છિયાડા હાથી ધોર કામ આવે ચડે તમને જોને લોબાન ના તું આજ નરને નારી તમને નમન કરે એ દેવી પછી મારા જોતલ પીર તમને નમશે આજે મોટા મોટા ઈ એ તમને ચડે રે લોબાન ના ધૂપ રે લીલા ને જાવાળા અરે મારી જતો 24
પીવાને પાછી પાણીનું નો ભરે એ યાદ કરો ભરો ને સુરવીર દાતાર ભરો કોરી કરગડિયા કડિયા કંઠાસ કાંગસિયા કસાઈ ગઠિયારા ખલાલ ખિસ્તી ખારવા પોખર ખસિયા ખવાસ ગતઈ ગોલા ગુજર ગલગટા ગંધરવ ગાંધરવ ગહિલ કાંચી ઘંટિયા નાગર નાડિયા નાડોડા નંદ સારસ્વત સારણ સતવારા સ્વામી સરાણિયા શેતાન સુમરા શેખને સટા સલાટ સીધી સર્વની સગર સામટા સુનારા વાડારા ગરવસિયા આઈ જત જાટ નાકલિયા ડબગર ઢાટી જિલ્લા ઢોલી મારી ધોળ ધુનારા તઈ તુરીને તરગડ તંબોરી તરગારા થોરી દેપારા પિંજારા પઠાણ પુરબિયા પારસી પખાલી મોલા બાબીને મોલે સલામ બ્રાહ્મણ બચ્ચો બાબર ને બારોટ ભણસારી ભીલપટ ભાટિયા ભંગી ભોય ભોપા ને ભરવાડ મેર મુમણા માતરિયા મુંડા ને મીર મૈયામણા મતગવલિયા ફકીર રાજપૂત બાબરિયા રબારી રામા નંદી ને રાવણદેવ લોક લુવારિયા લુવાર લોધી લવાણા આથોક વાંચા વાદિયા વણજારા વણકર ને વાગેર વાણંદ વાકરી બંદા વેરાગી હાટી હાટિયા હજામ ને ડઠેર ખલક ખલાસી વજીર ગાટલિયા ગારુડિયા ચામડિયા ને પટાર મલ મોતેસર માલ સાડિયા દેતા ગરવિયા ભૈયા ને ડોમ ઈ સુદા ખારા મોતૈયા ને મિયાણા ને શિનવા નાથોરી થઈ જો ભલા માણા 175 વિનાયક મારી મેલડી ને માનતી હોય એમાં ભલા માણા તારા સીધી લોકોનું નામ ન આવે તો જગતની મારી પર સોમર આવે હાય સકામું કહેવાય બા સોમર આવે હાય સકામું કહેવાય બા હવલી હોય દીદી જોને ડાળ એ જગતી ડાળે બંધાવું ન મારો ખેતલો કે વીર લઈ પારણા અરે જ્યાં હિચે ન દીદી જોને નાનાઈ બા વગાડે માથે મોરલીયું કરે મોરલીયું નો મલાર મોરલી નો મલાર કરે અને તેની બાપ મારી આયુ નો આગેવાન કડીએ નો સડે તેની વાદે મેણું મારે કેવું મેણું મારે આજ મારો વાદી વાદી ન વગાડે તો મોરલી પછી સામુજા ભેગા થાય એમાં મણિધર હોય ડોલે બાપા પછી ડેડા ભાગ્યા જાય પછી વાદિયા કર્યો મોરલી નો મલાર કાતો કરો કાનો તું રાફડીએ અને કાતો ધૂમની ભરબીનો નાગ પાટાની માથે ગમે એટલું પાણી રેડો એની ગોડે નિભર માણાને તમે ગમે સમજાવો અને તેની વાદણે કીધું તું મારો વાદી વગાડે મોરલી કાતો કે તું રાફડિયા રોકાણો કાતો કે તું ખંડિયા પુરાણો ને કાતો કે બાપ તું નિભર બની ગયો અને તેની લક્ષ્મી હરના પાદરની મારી પાછી તલાવની પાર માથેથી મારો મણિધર આવે બહાર બાપ મારો કેટલો હે વાદળ બાપુ નિફળ નથી બન્યો મને મોરલીનો નાદ મને બહુ વાલો લાગે મને દૂધનો ને મને મોરલીના અવાજનો મને બહુ શોખ છે પણ જો તમે મને ખંડિયાની માલમાં કેદ કરવા માંગતા હોય કે મને પકડવા માંગતા હોય તો તારા આવા એક વાદીડા નહીં આવા તારા બે વાદીડા નહીં તારા આવા હો વાદીડા મોરલી વગેરે જો ભલા માણસ તારા ખંડિયાની માલમાં સંગતો તો ધરતીનો ભાર ઝીલું ન કહેવાય આઈ તારીખ હો મોરલીનું વગાડ પણ તે મને નિભર કીધો ને એટલા માટે હું તને દર્શન દેવા આવ્યો છું બાપ અને કદાચ મને ખંડિયા કરવો હોય ને તો એકદા નખતરો કરી લે અને તેની બાપી મારા વીર વાસંગીની મારા મણિધરની મારા ખેટલાની મોરલી વાગી પણ ખાન સાહેબ કેવી વાગી મોરલી